વિશ્વની નંબર 1 અને અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા એ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની તસવીરો અને સંદેશાને ચંદ્ર પર પહોંચાડી અનોખી અંજલિ આપી હતી. નાસાએ ખાનગી અંતરિક્ષયાન ઓડિસિયસ ની સપાટી ઉપર રિલેટિવ રેડિયેશન ટેકનોલોજી વડે પ્રમુખ સ્વામી મહારાજની તસવીરો અને તેમના કાર્યોને અંકિત કર્યા છે. નાસાના IM-1 મિશન હેઠળ અંતરિક્ષયાન એ 22મી ફેબ્રુઆરીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડર કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસીસ પહેલ હેઠળ નાસા માટે 6 પેલોડ્સનો સમૂહ વહન કરે છે, જેમાં પ્લાઝમા પર્યાવરણને માપવા અને ભવિષ્યના આર્ટેમિસ અવકાશયાત્રીઓ માટે ડેટા પ્રદાન કરવા માટેના વૈજ્ઞાનિક સાધનોનો સમાવેશ થાય છે. અને તે ડસેન્ટ વેલોસિટી અને રેન્જ સેન્સિંગ માટે લડાર આધારિત સેન્સર અને ઇલેક્ટ્રોસ્ટેટિક ડસ્ટ રિમૂવલ સિસ્ટમ જેવી નવી તકનીકોનું પરીક્ષણ કરશે જે સ્પેસસૂટ તકનીકમાં ક્રાંતિ લાવી શકે છે. નાસાના ઇન્ટ્યુટિવ મિશન્સે પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાને ચંદ્રમાં 52 મોકલવાને સમર્થન આપ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં નિસ્વાર્થ સેવા અને માનવકલ્યાણનો સંદેશ આપ્યો હતો. તેનાથી પ્રભાવિત થઈને અમેરિકી અંતરિક્ષ એજન્સીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો હતો. ઇન્ટ્યુટિવ મિશન્સે કહ્યું હતું કે જ્યારે વિભિન્ન દેશ અને કંપનીઓ અંતરિક્ષ પરિયોજનાઓ અંગે સાંસ્કૃતિક જોડાણ અને સહયોગ કરે છે, ત્યારે આ પ્રકાર 2ની સામાન્ય ભાવનાઓથી જોડાયેલા સંદેશાઓને અંતરિક્ષ મિશનમાં સામેલ કરવાની મંજૂરી આપી શકાય છે. તેનાથી લક્ષ્યને હાંસલ કરવામાં એકતા, સહયોગ અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળી શકે છે. સ્પેસ માંગ મોકલવામાં આવેલી તસવીર માંગ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચિત્ર સાથે પ્રમુખ સ્વામી મહારાજના જીવન સૂત્ર, બીજાના સુખ માંગ આપનું સુખ છે. બીજાના ભલા માંગ આપનું ભલું છે. પ્રમુખ સ્વામી મહારાજના ટૂંકા પરિચય સાથે કોતરવામાં આવી હતી. 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાત રાજ્યના ચાણસદ ગામમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે BAPS સંસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ BAPS સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, સામાજિક સેવાઓ અને માનવતાવાદી પ્રયાસો સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો હતો. તો દોસ્તો, આવા જ સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.